તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે। વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત તોફાન ન્યૂઝ, તમારા નિર્ણયનો અવાજ। જાગો આદિવાસી જાગો, દિલ્હીના આદિવાસી જાગો। અહીં રાજકીય સત્તાના નશામાં બેફામ બની ગયો। જ્યારે સત્તા પર હતો ત્યારે તો આદિવાસીઓને લૂંટ્યા, સત્તા પર નથી તો પણ કંપનીના નામે કરોડો રૂપિયા ચાઉ કરી ગ્રામજનો વિરુદ્ધ જે રસ્તો વહીવટદાર અને તલાટી તરફથી 8 ફૂટનો બનાવવામાં આવ્યો હતો, જે આ જૂના ઉપસરપંચ અને આદિવાસીની સેવા કરવા માટે 40 ફૂટનો બતાવી ખોટા નકશા અને ઓફિસરો પાસેથી બિલ પાસ કરાવી આ કંપનીના ભાગે મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે। તોય આ આખલો પોતાના ઘરની તિજોરી ભરવા માટે આજે આદિવાસીના લોહીનો સોદો કરતો વિડીયોમાં જોવા મળે છે। અહીં આ 40 ટન ભરેલી ગાડી રસ્તા પરથી પસાર થતા અકસ્માત થયેલ છે, જેથી આદિવાસી લોકો કંપનીવાળા પાસે પહોંચ્યા હતા। આથી આ કંપનીવાળાએ વચેટિયાને ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો, જે અહીં આખલો એક આદિવાસી ગરીબ બાઈને એમ કહે છે કે તારા છોકરાને કંઈ થાય કે મરી જાય તો કંપની પાસેથી તને રૂપિયા અપાવીશ, એમ કહી ગરીબ આદિવાસીને કંપની પાસેથી ધાક ધમકી આપવામાં આવે છે, જેથી આ આદિવાસી બાઈ ગુસ્સે થઈ 2-3 વાર આ વચેટિયાના શર્ટનો કોલર પકડતો જોવા મળે છે। આ સત્તાની લાલચમાં રૂપિયા અને નશાને કંઈ હદ કરી દેતો બાકી રહ્યો નથી। આ દોલતનો એક જ મંત્રી આદિવાસીનો સાથ અને ફક્ત સરપંચનો નહીં, ઉપસરપંચ શશિકાંત પટેલનો વિકાસના નામે જોવા મળે। ને તે દિવસ અહીં ઝાડુ તોડી પાડ્યું ઝાડ પર પડ્યું તો 50 લોકો રમતા હતા, અહીંયા મરી જતા હતા। દોલતભાઈ આવ્યો તો હું કે મરતે તમે એને પૈસા ભરી આપતે, આ રીતે બોલી ગયો। વરીને શું કરવું? આપનું કેવું અહીંયા કે અમને આ ફેક્ટરી જોઈતી નથી ને હું છે આજની તારીખમાં એ લોકોનું કામ પટી જાય એ પગ મૂકવાની કઈ આવતા જ નથી ને હું છે અમને બહુ પરેશાન કરી રહ્યા છે એ લોકો ને મોટી મોટી ટ્રક આવતી છે। એટલે હેરાન કર્યા છે લોકો, કામ કરું નહીં, વિકાસનું કામ કરો। ભ્રષ્ટાચાર